ચેપ્ટર 2 સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 1 બહુપદી x³ + 3x² + 3x + 1 ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો. ભાજક પહેલા આપેલું છે x + 1. ભાજ્ય બહુપદી છે x³ + 3x² + 3x + 1. તો p of x એટલે કે ભાજ્ય બહુપદી x³ + 3x² + 3x + 1. પ્રથમ સ્ટેપ ઘાતના ઉતરતા ક્રમમાં. તો ભાજ્ય બહુપદી ઘાતના ઉતરતા ક્રમમાં છે 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને અચળ પદ. ભાજક બહુપદી g of x = x + 1 વડે p of x નો ભાગાકાર કરવાનો છે. તો p of x = x³ + 3x² + 3x + 1 એને ભાગ્યા x + 1. પછીનું ભાગાકારનું પદ છે p of x ના પહેલા પદને g of x ના પહેલા પદ વડે ભાગો. તો p of x નું પહેલું પદ x³ એને ભાગ્યા g of x નું પહેલું પદ એટલે x. x³ ભાગ્યા x એટલે x². માટે ભાગફળનું પ્રથમ પદ આવશે x². x² નો x + 1 સાથે ચોકડી ગુણાકાર. તો x² * x x³ પ્લસ x² * 1 એટલે x². એના પછીનું સ્ટેપ સાઇન ચેન્જ. તો x³ પ્લસ છે કેવા થશે માઈનસ. x² પણ પ્લસ છે તો એની સાઇન માઈનસ. પ્લસ x³ - x³ 3x² - x² 2x² પ્લસ 3x. ફરી સ્ટેપ રિપીટ કરીએ. પ્રથમ પદને પ્રથમ પદ વડે ભાગીએ. 2x² ભાગ્યા g of x નું પ્રથમ પદ x. તો એક એક ઘાત કેન્સલ શું રહેશે 2x. તો ભાગફળનું સેકન્ડ પદ આવશે 2x. 2x નો x + 1 સાથે ગુણાકાર કરીએ તો 2x * x 2x². બંનેની સાઇન પ્લસ છે તો પ્લસ 2x * 1 2x. સાઇન ચેન્જ કરીએ. 2x² પ્લસ છે તો માઈનસ પ્લસ 2x માઈનસ પ્લસ 2x² - 2x² કેન્સલ. 3x - 2x એટલે x + 1. ફરી પહેલા પદને પહેલા પદ વડે ભાગો. તો x ભાગ્યા x x કેન્સલ. આન્સર શું આવશે 1. તો ભાગફળનું એના પછીનું પદ છે 1. 1 નો x + 1 સાથે ગુણાકાર. તો 1 નો પહેલા x સાથે ગુણાકાર કરીએ તો x * 1 x પ્લસ 1 * 1 1. નિશાની ચેન્જ. -x + x - x +1 - 1. તો શેષ મળશે 0 અને આપણું ભાગફળ છે x² + 2x + 1. તો શેષ શોધવાની કઈ છે. તો શેષ = 0. સેકન્ડ છે બહુપદી p of x તો x³ + 3x² + 3x + 1 જ લેવાની છે. પણ ભાજક લેવાનું છે x. x વડે આપણે આપેલી બહુપદીનો ભાગાકાર કરવાનો છે. તો p of x x³ + 3x² + 3x + 1 અને g of x એટલે કે ભાજક બહુપદી શેના વડે ભાગાકાર કરવાનો છે x વડે. x³ + 3x² + 3x + 1 ભાગ્યા x. સૌથી પહેલું પદ p of x ના પહેલા પદને g of x ના પહેલા પદ વડે ભાગો. તો પહેલું પદ છે x³ એને x વડે ભાગીએ તો x³ ભાગ્યા x ઘાતની બાદ બાકી x². તો ભાગફળનું પહેલું પદ આવશે x². x² નો x સાથે ગુણાકાર. તો x² * x x નો ઘન. નિશાની ચેન્જ. x³ પ્લસ છે તો થશે માઈનસ. પ્લસ x³ - x³ બંને કેન્સલ. 3x² નીચે
ફરી સ્ટેપ રિપીટ કરો 3x² નો x વડે ભાગાકાર કરો 3x² ભાગ્યા x તો આન્સર આવશે 3x એક x કેન્સલ એટલે શું આવે 3x તો ભાગફળનું એના પછીનું પદ આવશે 3x 3x નો x સાથે ગુણાકાર તો 3x ગુણ્યા x 3x² 3x² પ્લસ છે સાઇન ચેન્જ કરો માઈનસ તો પ્લસ 3x² માઈનસ 3x² બંને કેન્સલ 3x નીચે આવશે ફરી પહેલા પદનો પહેલા પદ સાથે ભાગાકાર તો 3x ભાગ્યા x x કટ આન્સર આવશે 3 તો ભાગફળનું એના પછીનું પદ છે 3 3 નો x સાથે ગુણાકાર તો 3 ગુણ્યા x 3x નિશાની ચેન્જ પ્લસ 3x માઈનસ 3x કેન્સલ 1 નીચે આવશે x ની ઘાત અચળ પદ ની ઘાત એટલે કે 0 આ 1 ની ઘાત એટલે 0 છે x ની ઘાત 1 x ની ઘાત અચળ પદ કરતા મોટી છે માટે હવે આગળ ભાગ નહીં ચાલે માટે શેષ 1 સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 1 બહુપદી x³ + 3x² + 3x + 1 ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો તો ભાગાકાર કરી અને શેષ શોધવાની છે ડાયરેક્ટ શેષ પ્રમેયના ઉપયોગથી નથી શોધવાની ભાગાકાર કરો કહ્યું છે એટલે ભાગાકાર કરીને શેષ શોધવાની ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે ભાજક આપેલું છે x - 1/2 ભાજ્ય બહુપદી છે x³ + 3x² + 3x + 1 तो p of x is equal to x³ plus 3x² plus 3x plus 1 અને g of x is equal to x minus 1/2 તો p of x અને g of x માં બંને બહુપદીઓ ઘાતના ઉતરતા ક્રમમાં છે 3 ઘાત 2 ઘાત 1 ઘાત અચળ પદ g of x માં પણ ઘાતના ઉતરતા ક્રમમાં છે p of x નું g of x વડે ભાગાકાર તો p of x is equal to x³ plus 3x² plus 3x plus 1 g of x છે x minus 1/2 પહેલું પદ p of x ના પહેલા પદને g of x ના પહેલા પદ વડે ડિવાઈડ કરો તો x³ ભાગ્યા x બરાબર શું થશે x નો વર્ગ તો ભાગફળનું પહેલું પદ આપણું આવશે x² હવે x² નો x - 1/2 સાથે ગુણાકાર કરીએ તો પહેલા x² નો x સાથે ગુણાકાર તો x² ગુણ્યા x નો ઘન x² નો -1/2 સાથે ગુણાકાર તો x² ગુણ્યા -1/2 -1/2x² સાઈન ચેન્જ કરીએ x³ પ્લસ છે તો -1/2x² માઈનસ છે તેની સાઈન થશે પ્લસ x³ x³ 3x² + 1/2x² તો રફમાં બંનેની કેલ્ક્યુલેશન કરીએ 3x² + 1/2x² x² કોમન બ્રેકેટમાં રહેશે 3 + 1/2x² લસા 2 3 ગુણ્યા 2 6 + 1/2x² is equal to 7/2x² તો 3x² અને 1/2x² નો સરવાળો થશે 7/2x² plus 3x નેક્સ્ટ સ્ટેપ પહેલા પદને પહેલા પદ વડે ભાગો તો પહેલું પદ આપણું શું આવે છે 7/2x² એને શેના વડે ભાગવાના છે x વડે એક x કેન્સલ આન્સર શું આવશે 7/2x તો ભાગફળનું નેક્સ્ટ પદ છે 7/2x 7/2x નો x - 1/2 સાથે ગુણાકાર તો 7/2x ગુણ્યા x 7/2x નો વર્ગ 7/2x ગુણ્યા -1/2
તો માઇનસ 7/2 ગુણ્યા 1/2 7/4x સાઈન ચેન્જ કરો 7/2x² પ્લસ છે તો માઇનસ 7/4x માઇનસ છે તો થશે પ્લસ પ્લસ 7/2x² માઇનસ 7/2x² 3x પ્લસ 7/4x બંનેનો સરવાળો તો 3x પ્લસ 7/4x બંનેમાં કોમન x છે તો 3 પ્લસ 7/4x પ્લસ 7 4 ગુણ્યા 3 12 પ્લસ 7/4x તો 12 + 7 19/4x 19/4x એક નીચે આવશે ફરી નેક્સ્ટ સ્ટેપ રિપીટ કરીએ 19/4x ને x વડે ડિવાઈડ કરીએ તો 19/4x એને x થી ડિવાઈડ કરો તો x કેન્સલ આવશે આન્સર આવશે 19/4 19/4 નો x - 1/2 સાથે ગુણાકાર તો 19/4 ગુણ્યા x 19/4x 19/4 નો 1/2 સાથે ગુણાકાર સાઈન માઈનસ આવશે 1/2 માઈનસ છે એટલે 19/4 ગુણ્યા 1/2 19/4 ગુણ્યા 2 8 સાઈન ચેન્જ કરો માઈનસ આ માઈનસ છે તો થશે પ્લસ પ્લસ 19/4x માઈનસ 19/4x બંનેનો સરવાળો 1 પ્લસ 19/8 પ્લસ 8 8 પ્લસ 19/8 19 પ્લસ 8 27/8 માટે શેષ થશે 27/8 નેક્સ્ટ ભાજક છે 2x પ્લસ 5 p ઓફ x તો આ જ રહેવાનું છે x³ પ્લસ 3x² પ્લસ 3x પ્લસ 1 તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x³ પ્લસ 3x² પ્લસ 3x પ્લસ 1 g of x is equal to 2x plus 5 g of x ઘાતના ઉતરતા ક્રમમાં છે ભાગાકાર કરીએ x³ plus 3x² plus 3x plus 1 ભાગ્યા 2x plus 5 પ્રથમ સ્ટેપ p of x ના પહેલા પદને g of x ના પહેલા પદ વડે ભાગાકાર કરો તો પહેલું પદ છે x³ એને ભાગ્યા 2x એક x કેન્સલ એટલે x² છેદમાં 2 માટે ભાગફળનું પહેલું પદ આવશે x² ભાગ્યા 2 હવે x² ભાગ્યા 2 નો 2x + 5 સાથે ગુણાકાર તો પહેલા x² ભાગ્યા 2 એને ગુણ્યા 2x + 5 કરીએ તો 2 કેન્સલ પહેલા પદ માટે 2x સાથે ગુણાકાર કરીએ તો આન્સર આવશે x નો ઘન હવે 5 સાથે ગુણાકાર કરીએ તો 5 નો x સાથે x² સાથે ગુણાકાર 5x² છેદમાં 2 સાઈન ચેન્જ માઈનસ માઈનસ પ્લસ x³ માઈનસ x³ 3x² માઈનસ 5 ના છેદમાં 2x² બંનેની બાદબાકી 3x² માઈનસ 5 ના છેદમાં 2x² બંનેમાં કોમન x² છે તો 3 માઈનસ 5/2 x² લસા 3 દુ 6 માઈનસ 5 છેદમાં 2 x² 6 માઈનસ 5 1/2 x² તો x²/2 લખી શકાય પ્લસ 3x ફરી સ્ટેપ રિપીટ કરો પહેલા પદને પહેલા પદ વડે ભાગો તો પહેલું પદ છે x² છેદમાં 2 એને 2x વડે ભાગો એક x કેન્સલ તો x ના છેદમાં અંશના છેદમાં જે છે ક્યાં જશે છેદમાં તો આન્સર આવશે x ના છેદમાં 4 તો ભાગફળનું નેક્સ્ટ સ્ટેપ x ના છેદમાં 4 x ના છેદમાં 4 નો 2x + 5 સાથે ગુણાકાર તો 2x + 5 એની સાથે ગુણાકાર છે x ના છેદમાં 4 નો
તો x ના છેદમાં 4 નો 2x સાથે ગુણાકાર કરીએ તો x ના છેદમાં 4 ગુણ્યા 2x પ્લસ x ના છેદમાં 4 નો 5 સાથે ગુણાકાર 2 કેન્સલ x²/2 પ્લસ 5 ગુણ્યા x 5x છેદમાં 4 તો આન્સર આવશે x²/2 પ્લસ 5x છેદમાં 4 સાઇન ચેન્જ પ્લસ x²/2 માઇનસ x²/2 3x માઇનસ 5x ના છેદમાં 4 3x માઇનસ 5x ના છેદમાં 4 લસા 4 4 ગુણ્યા 3 12x માઇનસ 5x છેદમાં 4 12x માઇનસ 5x 7x ના છેદમાં 4 તો બંનેની બાદબાકી થશે 7x માઇનસ 4 એક નીચે આવશે ફરી સ્ટેપ રિપીટ કરો પહેલા પદને પહેલા પદ વડે ભાગો તો પહેલું પદ છે 7x છેદમાં 4 એને 2x વડે ભાગીએ x કેન્સલ અંશનો છેદ ક્યાં જશે છેદમાં તો 7 ના છેદમાં 8 તો ભાગફળનો નેક્સ્ટ સ્ટેપ છે 7 ના છેદમાં 8 7 ના છેદમાં 8 નો 2x 5 સાથે ગુણાકાર તો 7 ના છેદમાં 8 નો પહેલા 2x સાથે ગુણાકાર કરો તો છેદ ઉડાડે તો 7x છેદમાં 4 7 ના છેદમાં 8 નો 5 સાથે ગુણાકાર તો 7 ગુણ્યા 5 35 છેદમાં 8 સાઇન ચેન્જ 7x છેદમાં 4 પ્લસ છે આ માઈનસ છે એટલે બંને કેન્સલ 1 માઇનસ 35 ના છેદમાં 8 લસા 8 ગુણ્યા 1 8 માઇનસ 35 છેદમાં 8 8 માઇનસ 35 માઇનસ 27 છેદમાં 8 માટે શેષ થશે માઇનસ 27 ના છેદમાં 8